નમસ્કાર। આજ રાજકોટ ન્યૂઝ ચેનલની અંદર અમારા જે દર્શકો છે એના માટે એક નવો વિષય લઈને આવ્યો છું અને રાજકોટ ન્યૂઝ તો હર હંમેશ સત્ય સમાચારને પ્રદર્શિત કરવા માટે ટેવાયેલું છે। કોઈની વ્યથા હોય અને કોઈની સાચી વાત હોય તો મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચાડવી અને કોઈની મુશ્કેલીનો હલ થતો હોય તો એને પણ રજૂઆત કરી અને આગળ મોકલવી। આપણે રાજકોટની અંદર મહાનગરપાલિકાની કુલ 2 બસો ચાલે છે। એક રાજપથની જે 2 બસો ચાલે છે તમે લોકોએ રસ્તા ઉપર જોઈએ છે, એક બ્લુ રંગની બસ ચાલે છે અને એક ઇલેક્ટ્રિક બસ ચાલે છે। તો આ રીતે રાજકોટની અંદર જયમીનભાઈ દ્વારા જ્યારે દિવ્યાંગો માટે અને વૃદ્ધો માટે જ્યારે આ બસની મુસાફરીને મફત જાહેર કરવામાં આવી એ જાણીને અમારા મીડિયા દ્વારા પણ એક લેખ લખવામાં આવ્યો હતો અને જયમીનભાઈ ઠાકરને ખૂબ બિરદાવવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી હતી કે રાજકોટની અંદર આ જે વિકલ્પ જે છે એ ખૂબ પ્રશંસનીય છે કે દિવ્યાંગોને, વૃદ્ધોને, થેલેસેમિયાવાળા બાળકોને, 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને અને મંદબુદ્ધિના લોકોને, પોલિયોવાળાને, એવી ઘણી બધી દિવ્યાંગતા હોય, થાઇરોઇડવાળા દર્દીને અને અધૂરામાં પૂરું કે જે લોકોને ડાયાબિટીસ હોય એવા લોકોને પણ મહાનગરપાલિકાએ ફ્રીમાં બસની સુવિધા આપી। પણ આજે મને એક અમારા વડીલ છે એમની વાત મને સાચી લાગી અને એમને જે પડતી સમસ્યા છે, એમની ઉંમર પણ 60 વર્ષ કરતાં વધારે છે, એમની સમસ્યાની એણે મને રજૂઆત કરી અને સરકાર લેવલે, જયમીનભાઈ લેવલે કે ઉપલા લેવલે પણ જાય અને આ સમસ્યાનું સમાધાન મળે એ માટે અત્યારે રાજકોટ ન્યૂઝ 108 કામ કરી રહ્યું છે। જી દવે સાહેબ, આપનો પરિચય આપો અને આપની સમસ્યા જણાવો। હું જામકંડોળાનો વતની છું। જામકંડોળા ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયા જે સ્કૂલમાં ભણ્યો હોય તાલુકા શાળાનો હેડમાસ્ટર હતો અને કહેવાની જરૂર નથી, વિઠ્ઠલભાઈ રાદડિયાના અમે બધા લંગોટિયા મિત્રો છીએ। હું રાજકોટ મુકામે અહીંયા વસવાટ કરું છું। મારે એટલું જ કહેવું છે કે ગુજરાત રાજ્યની અંદર રાજકોટ કોર્પોરેશને આજે સિનિયર સિટીઝન જેના 60 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એ બસમાં ફ્રી ઓફ મુસાફરી કરી શકે છે। આમાં પડતી મુશ્કેલીઓ એટલી બધી વધી જાય છે કે આ ગઢિયા બુઢિયા 70-80 વર્ષના તમામ લોકોને અમારા વોર્ડ નંબર 1ની ઓફિસે બધાને ઊભા રહેવું પડે છે। લાઈન અને ધસારો એટલો બધો હોય છે કે માણસનો ઝડપથી કોઈ પણ વારો આવતો નથી, કારણ કે ત્યાં વોર્ડ નંબર 1ની અમારી કેસબારી માત્ર એક જ છે, જે કેસબારી ઉપર કોર્પોરેશનની તમામ જે ફીના પૈસા ભરનાર લોકો, હાઉસ ટેક્સ હોય કે ગમે ટેક્સ હોય, એની લાઈન લાંબી પડી હોય, ગઢિયાનો વારો આવતો નથી, લાઈનમાં ઊભું રહેવું પડે છે। તો એક દિવસમાં કોઈનો વારો આવતો જ નથી। એટલા માટે થઈને ટ્રાફિક ઓછો કરવા માટે મારી વાત માત્ર એટલી છે કે દરેક નાગરિક પાસે પોતાનો આધાર કાર્ડ છે, જેમાં સૌની બર્થડે, જન્મની તારીખ લખેલી છે। જો એને બસમાં બેસવું હોય અને પોતાનું કાર્ડ બતાવે કે ભાઈ હું સિનિયર છું, તે વાત પૂરી થઈ ગઈ। આને સંપૂર્ણપણે સાબિત કરવા માટે કોઈ જરૂર રહેતી નથી અને સિનિયર સિટીઝનના કાર્ડ લેવા માટેનો જે પ્રશ્ન ઊભો થઈ ગયો છે એ અમે બધા અહીંયા સેવા કરીને થાકી જાય છીએ। એટલે તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી એ છે કે સરકાર જે કાંઈ નિર્ણય લે છે એમાં ખુલ્લું દ્વાર છે અને છતાં બધાને ધંધે શા માટે લગાડે છે? આ જેટલા માણસો છે ઊભા પણ નથી રહી શકતા। અરવિંદભાઈ દવે એ ખૂબ તાર્કિક વાત કરી છે અને તાર્કિક વાત એટલા માટે સાચી છે કે આધાર કાર્ડનો પુરાવો માન્ય રાખી અને બસમાં ફ્રી મુસાફરી કરવા દેવી જોઈએ। એના માટે બસના પાસનો આગ્રહ રાખો। જો ફ્રીમાં જ આપવું છે તો આધાર કાર્ડ તો સરકારનું જ છે, યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ એનું નામ છે। ભારત સરકાર, ગુજરાત સરકાર અને ભારતની અંદર બહારના નાગરિકો ન આવી જાય એના માટે જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન જ્યારે યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવ્યું હોય તો યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવ્યા પછી નવા બસના પાસ કઢાવવા લાઇનમાં ઊભું રહેવાની વ્યથા મને સાચી લાગે છે। સરકાર આ બાબતે વિચારે અને આના ખૂબ આશીર્વાદ મળશે અને એ સનાતન સત્ય છે। તો મીડિયા આ મેસેજને વધુમાં વધુ ફેલાવો કરે અને સરકાર 100% મ્યુનિસિપલ કમિશનર પણ આ વાત સ્વીકારશે એની મને
ખરેખર હૈયે ધરપત છે, કારણ કે ભૂતકાળમાં 1.5 વર્ષ પહેલાં અમારી ચેનલ દ્વારા દિવ્યાંગોને ફ્રી પાસ માટે દર્શિતાબેન શાહને વિનંતી થઈ હતી અને અચાનક જ જ્યારે આ જાહેરાત થઈ ત્યારે અમે મહાનગરપાલિકાને ખૂબ બિરદાવી હતી. મ્યુનિસિપલ કમિશનર, મહાનગરપાલિકાના પદાધિકારીઓ તમામને આ વિનંતી ગ્રાહ્ય રાખી અને એનો ઠરાવ પસાર કરી અને યોગ્ય કાર્યવાહી કરે તેવી વિનંતી. અસ્તુ. આ વિડીયોને વધુમાં વધુ વૃદ્ધો હોય, જુવાન હોય, બાળકો હોય શેર કરજો. આ સેવાનું કાર્ય છે. ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા પણ ખૂબ સેવાભાવી હતા અને એ સ્કૂલના જે હેડમાસ્ટરો હોય એ કોઈ જેવી તેવી વાત ન કરે. આજે જયેશભાઈ પણ ઘણા બધાની સેવા કરે છે, તો આ વધુમાં વધુ આને ફેલાવો કરો. ઓમ અસ્તુ.